ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં ને? સવારના વાગી ગયા છે 7 ને આજે તો મસ્ત મજાનો દિવસ છે ને આપણે આજે જવાનું છે માઉન્ટ આબુ. એટલે હું અને મારા દોસ્તારો છે 2-3 એ બધા જવાના છે માઉન્ટ આબુ. એટલે આજે તમે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો માઉન્ટ આબુનો દ્રશ્યનો આનંદ લેવો હોય છેલ્લે. જય માતાજી. જય માતાજી. હાથવિંદા પેલા અંબાજી જવાના છો ને? ઓય હા, તે અંબાજી થઈ ને માઉન્ટ આબુ જવાનું. માઉન્ટ આબુ જો ને એટલે અહીંયા નખી તળાવ ને અહીંયાથી પછી જે ગાડીઓ જાય નાની છો બ્રહ્માકુમારી ને અહીંયા બધે ઉપર અધરદેવી ને બધું છે ને અહીંયા જવાનું. પેલું ભાડું પૂછી લેવાનું. નકર માઉન્ટ આબુ પાછા ઠગ વધારો હોય છે હોટલમાં બોટલમાં જાઓ એટલે. સારું. સમજા ને અટવાનું તો મને ફોન કરી દેવાનો. મને અનુભવ બધો છે માઉન્ટ આબુનો. તો પહેલી વાર જઈએ છે પણ જોતા આવીએ ને કેવું છે માઉન્ટ આબુ. મેં હજી સુધી જોયું નહીં કોઈ દિવસ. હજી તો 7 વાગ્યા છે, હજી 8 વાગે અહીંથી નીકળશું. અહીંથી જાહું પેલા પાટણ થી અંબાજી વાળી બસમાં. અંબાજી દર્શન બીજા કરીને માતા પાસે માઉન્ટ આબુ. મિત્રો હવે વાગી ગયા છે 7:45. હવે ઘરે જઈએ આપણે. જય ગૌ માતાઓ. બેગ લઈ લીધી છે. એક જ બેગ લીધી છે અમારે અને શ્રવણભાઈ વચ્ચે, કારણ કે 2 જોડી કપડાં લીધા છે. રાત રોકાવાનું થાય તો 1 જોડી કપડાં લીધા છે. શ્રવણભાઈ હવે તૈયાર થઈ ગયા છે ને. ઘણા દિવસ પછી બેગ કપે વલગાડી છે. 7 વર્ષ પછી બેગ વલગાડી છે. ભણવા જતા તો હવે બેગ લઈને જતા. જય માતાજી. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પાટણ. જો પાટણનો વ્યૂ ને 9:25 બસ છે એટલે મોડું થાય ના, એટલે બસ સ્ટેશને જતા રહ્યા. નવા બસ સ્ટેશને હાર્દિક જો હાર્દિકે આયા છે યારે આવી ગયા પાટણ બસ સ્ટેશન. અને જો ખાડા તો એવા ભરેલા પડ્યા છે ને કોઈ વાત જ છોડી દો. નવું બસ સ્ટેશન બને છે એટલે કડા આવી રહ્યું હાચવશે. પ્લેટફોર્મ નંબર 3 ઉપર આપણી બસ આવવાની છે. ઓય વાટ જોઈને ઉભા છે. શ્રવણ જોઈ ગયો પણ શ્રવણ ગાયબ થઈ ગયા. પેલો આવેરો મિત્રો આપણને 10 વાગે આપણે બસ મળી ગઈ છે. હવે અંબાજી માટે રવાના થઈ ગયા છે ને લગભગ એને 12:30 વાગે પહોંચી જવાના છે. અમારા શ્રવણભાઈ ને હાર્દિક ને અહીંયા બેઠા બાજુ. આપણે દોતા વાળા હાઈવે ઉપર ચડી ગયા છે. આ તમારે વ્યૂ બતાવ તમને ડુંગરનો. ત્રિશુલિયા કાંઠે નો ચડાવ. હવે આવી ગયા છે અંબાજી. આટલા જ બસ ઉભી રાખી હતી. આગળ સ્ટેશનમાં નહીં જતી કારણ કે ટ્રાફિક છે આગળ બહુ. હવે ચાલતા જઈએ છે અંબાજી માના મંદિરેથી. પણ આગળ મંડપ ને એવું વધાર્યું છે ને એટલે એના લીધે ટ્રાફિક છે બહુ. અંબાજી થી દર્શન કરીને આબુ રોડ તરફ રવાના થઈ ગયા છે. અંબુની આબુ રોડ ને દર્શન કરવા જાય પણ મોબાઈલ અંદર લઈ જવાનું અલાઉડ નતું. ના કે વિડીયો બનાવવાની ઈચ્છા હતી. હવે આબુ રોડ જઈને માઉન્ટ આબુ જઈને જ વિડીયો બનશે. બહુ મોડું થઈ ગયું. જવું તો નહીં જોવાની પણ મોડું થાય ને આપણે. મિત્રો હવે આવી ગયા છે આપણે આબુ રોડે ને વાતાવરણ એવું છે ને મસ્ત. પેલું વાતાવરણ કેવું છે હે શ્રવણ? ગુડ. આબુ રોડ ઉતી આવ્યા હતા. હવે ઓયથી કોક સાધનમાં માઉન્ટ આબુ ડાયરેક્ટ. તો મિત્રો સ્પેશિયલ ટેક્સી કરી છે આબુ રોડ થી માઉન્ટ આબુ તરફ જવા માટે. હવે એને કયું તળાવ લકી લેકે ઉતરીને એને હોટલ તો સારી હોટલે રોકાવું. કાલ સવારે જાહું માઉન્ટ આબુ ઉપર. કઈ શું નો ખબર જ નહીં. પહેલી વાર અમને જ નહીં ખબર શું નામ છે ઉપર. ફાઇનલી હવે માઉન્ટ આબુ આવી ગયા છે. જો તમને આ હોટલ થી વ્યૂ બતાવો. આપણે જ હોટલ લીધી છે. 3 જણામાં મૂકી હોટલ લઈને શું ફાયદો? અમે ટીવી હશે. ટીવી ચાલુ છે કે કોઈ આવતું જ છે ને? કેબલ જ કાઢેલો છે મૂકે. આ વાયથી કેબલ ને હરી ગયો છે.
આ તો પોકાતું જ નહીં. હે? થોડું મોટું મોટું ધોઈને હાથ પગ બીજા ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે આવશે લકી ગાર્ડન, લકી તળાવ ગાર્ડન, લકી તળાવ જવાનું છે. એને થોડા વ્યૂ જોતા હતા. વરસાદનું વાતાવરણ છે એટલે મજા આવશે. 5 વાગ્યા થી 7-8 વાગ્યા સુધી રખડો બાર. લોક મારી દો ભાઈ. રસ્તામાં ચાલતા થાચી ગયા, પગ હવે દુખવા આયા હેડી હેડી. અંબાજી એટલા હેડ્યા છે. ઘડીક વાર ભોજનાલય બાજુ જ્યાં ઘડીક પેલા જ્યાં તળાવ જબ્બર છે હો વ્યૂ તો. છે ને બાકી વ્યૂ એક નંબર. વાદળ આવ્યો છે મસ્ત વ્યૂ છે. જો બધા બોટિંગ કરી રહ્યા છે. હાલ તો એમને એમ જોવા માટે જ આયા છે. બધું કાલે બીજું બધું. બી પ્રેક બેઠો જો પાછળ બી પ્રેક. પાછું બતાવ્યા તો કેટલા માસે આવ્યો. ફોન ના કરતો કરતો. અત્યારે અંધારું થઈ ગયું. વાગી ગયા છે 7:15. તો જમવા જઈએ સારી જગ્યાએ. ના જોવાનું નહીં. આ બ્લોગ કાલે કન્ટિન્યુ થશે. આટલેથી પૂરો થાય પછી કાલે કન્ટિન્યુ થાય નવો પાર્ટ 2 પાર્ટ 1 બે ભેગા. જો આ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વાતાવરણ વરસાદ નહીં વાદળું જ છે આખું. આ જો ધુમ્મસ એકદમ. 9 વાગ્યાનો સીન છે ઈ રહ્યો. હવે તુંજો લઈને નહીં આયા. તુંજો લેવા જવું પડશે. તો મિત્રો મસ્ત આરામદાયક ઊંઘ લઈ લીધી છે. વાગી ગયા છે 6 ને આ તો વહેલો પહોંચવા જેવું થઈ ગયો. ખરા તો આમ તો 6:30 વાગે ઉઠું. જો આ ધુમ્મસ જુઓ તમે, વાતાવરણ એવી મજા આવે છે ને એમ થાય કે આખી જિંદગી હોય પડ્યા એવી મજા આવે છે. ને વરસાદ ચાલુ છે. હવે બહાર ફરવા જવું છે પણ વરસાદ બંધ હોય ને તો મજા આવે. ચાલુ વરસાદમાં પલટી જાય, મોબાઈલે પલટી જાય આપણું. એક્ટિવા નું કીધું છે હોટલમાં આવે ને એક્ટિવા વાળો સેટિંગ કરે તો એક્ટિવા લઈ જતો. મિત્રો એક્ટિવાનું બંદોબસ્ત થઈ ગયું છે. હવે એક્ટિવા 9 વાગે જેવી આવે હાથમાં. પછી એક્ટિવા લઈને જવું છે ગુરુ શિખર. વચ્ચે દેલવાડાના ડેરા ને બધે ફરવા જવાનું છે. બસ ચા પીવા માટે બહાર નીકળ્યા છે અત્યારે. ચા કડક મજાની પીવું ને. હવે વાદળો જતા રહેશે. હાર્દિક ને શ્રવણ ની જ્યાં છે એક્ટિવા લેવા. એક્ટિવા લઈને આવે પછી આજ રસ્તો છે. આ રસ્તે જવાનું છે ઉપર ગુરુ શિખર. મેપમાં તો આ જ બતાવે છે. હવે જઈએ. તાળ કેવો છે જો. એકદમ તાળ વાળો રસ્તો છે. જો બંકા આવી ગયા પહાડમાં. તારોણના બંકા પહાડમાં આવી ગયા છે. આટલા ઉપર ચડવાનું છે ને આપણે. જો ચાલ્યા જંગલમાં મજા છે એની જો મજા જ નહીં મિત્રો. ફોટા ખીંચીએ. પાછળનો વ્યૂ સારો છે. ફોટા ખેંચવાની મજા આવશે. માઉન્ટ આબુની મોજ. આવો વ્યૂ તમે ઘરમાં બેઠા બેઠા ના જોઈ શકો. એના માટે બહાર નીકળવું પડે. બધું આમાં પાછા મગરે હોય હો સમણ્યા. પડતો ના મગરે હોય પાછા આમાં. તો મિત્રો જો મસ્ત લોકેશન આવ્યું એટલે ઘણી વાર ઉભા રહ્યા છે ફોટા શૂટિંગ માટે. આઈ લવ આબુ જ છે. कोई भी ये बाइक करनी हो, हवा में जिप लाइन करना हो तो मैन राइड है, गन शूटिंग है, आर्चरी है। तो इतने नहीं बाहर खेत में ट्रैक बनाओ, ये राउंड करा के फिर यहाँ लाके आई लव बाबू पे फोटो खिंचवाएंगे। एरियन ट्रैक है आમાં નહીં जरूर कई नजार के बोले तो पार्क में ले ला तो लाजो चाहे तो करो चलो अब चलो एक गाड़ी चलो इधर हो ठीक है
ઉપર કોણ થયું અને હલકા સા દબાને કો ઉપર મત દબાવ આવી હલકા પબજી નહીં રમેલો પબજી રમ્યો હોય તો તાકુડી છે એમ તો એક બાર એ મિત્રો જુઓ શ્રવણ રાઇડિંગ કરે છે ઘોડાની અમે ગોળિયાનું શૂટિંગ કર્યું ત્યાં જાય ભાગમાં 2 દાણાની આડી બીજી તો ફેલ દીધી બરાબર લો પેલી બાજુ ની કે સીધું રાખ મોટું એનું હા ના તો થોડું ના ધીરી દો થોડા મને ધીરી કો ક્યાં કહે આપણે તું શું મિલ જાય પોસું મેલ હા અરે હું શું ટાઈટ ના રાખે હું તો ને બધું ફરક કરે ને અંદર થોડું દો ઓ ફોટા શૂટિંગ ચાલુ થઈ ગયા ગાડી એ ઘોડો એમ થાય છે જોવો કાકા ઠંડુ વાદળ આવી ગયું છે જોવો મિત્રો ઠંડુ વાદળું આવી ગયું છે એક કઈ કશું દેખાતું જ નહીં એકવાર માઉન્ટ આબુ તો આવું જ પડે મિત્રો આ અમે પહેલી વાર આવ્યા છે પણ મજા આવી ગઈ હો વાહ વાહ શું લોકેશન છે ફોટો શૂટિંગ વિડીયો શૂટિંગ અહીંયા જ થાય અમાસ રોડ એક મસ્ત ફોટો પાડજી જલ્દી પેલા ટેકરા ઉપર જઈને ફોટો પાડા કોઈ પિક્ચર નું શૂટિંગ બૂટિંગ કરવું હોય ને તો મજા આવે એવું છે પણ થઈ હશે આપણને ખબર નહીં ઘણા બધા શૂટિંગ થયા હશે પાછા મને તો લાગે વિક્રમ ઠાકોર હોય જાવ તો જો વાદળો ની ઉપર આવી ગયા હવે હજી તો એ બાકી છે થોડું ઉપર શું શ્રવણ શું કેવું છે કેવું છે મજા મજા મોજ મોજ જો ખાલી પેલી ગાડીઓ આવી જો ને છે રસ્તો કેવો છે માઉન્ટ તો મિત્રો હવે ફાઇનલી આપણે આવી ગયા છે ગુરુશેખર આ ગૌશાળા છે દત્તાત્રેય ગૌશાળા પાર્કિંગમાં એક્ટિવા મૂકવા ગયા છે હાર્દિકને આ ઉપર ચડવા દેતા હોય તો ઉપર જ જતા રહે હા ચલો હેડો તો મિત્રો હવે ઉપર જઈએ છે ગુરુ શિખરે નીચે મેગી બેગી નાસ્તો કર્યો છે વાદળું આવ્યું છે જો આ બાજુ હવે ઉપર છે ને હા સડારો છે કારણ કે ઉપર ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય ને મજા આવી ગઈ નીચે દર્શન બીજા કરે વિડીયો શૂટિંગ નો કોઈ મોકો નતો ના કે વિડીયો શૂટિંગ ઉતારો ના પાડતા હતા વિડીયો શૂટિંગ ના મારી આગળ જ એક ભાઈએ ના મોબાઈલ લઈ લીધો 500 રૂપિયા ડન કેજી ઓ મુકેજી મસ્ત શાંતિથી બેઠા મિત્રો જુઓ વાદળું આવી ગયું કોઈ દેખાતું નહીં હવે દર્શન કરવા ગયા પણ ફોટા પાડવા ના હતી કાકા એને તમારે બતાવો વિડીયો ઓ વાજી ગયા છે બહાર જો મિત્રો ભેંસ અહીંયા પણ ભેંસ છે હો એવું ના સમજતા ભેંસો નહીં હોય પહાડ ઉપર આ ચામા ચીડિયા જેટલા બેઠેલા છે ઉપર આ બધા દેખાય ને ચામા ચીડિયા છે જો હવે જવું છે લેકી તલાવ પછી એના પછી અલગ અલગ જગ્યાએ કોઈ હોય નવી કઈને થતા મિત્રો હવે આપણે જઈશું નીચે ઉપરથી હવે અડધા સુધી તો આવી ગયા છે પછી 3 વાગે જેવા વયથી નીકળશું 3 વાગ્યા સુધી ફરવાનું છે મસ્ત અમે આજનો દાડો ફરવા માટે જ છે આવા પહાડમાં કોઈ દાડો આવશે નહીં પાછા બીજી વાર
જો ઈચ્છા થઈ જાય તો આવશે પરા નક્કી ના કહેવાય આપણું એકવાર આવું છે ફરીથી કાલથી તો પાછા દુકાને પ્લાસ્ટિક ના ડબ્બા જ વેચવાના છે જો મિત્રો આવી ગયા છે હવે લેખી તળાવ કાલે સાંજે પણ આયા હતા પણ રાતનો કોઈ વ્યૂ દેખાતો નતો હવે દિવસે મસ્ત દેખાય છે ફોટો શૂટિંગ ચાલુ છે મિત્રો જો હા અત્યારે તળાવના કિનારે બેઠા 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 વિચાર કે ગામમાં આવું તળાવ હોય ને તો બોટિંગ નું ચાલુ કરી નાખો પૈસા પૈસા ને બસ આજે આન પછી હવે 3 વાગે આબુ રોડ રેલવે સ્ટેશન અહીંયાથી સિદ્ધપુર વાળી ટ્રેન પકડવાની છે ને ટ્રેન એટલે એના પછી શું બ્લોગમાં બતાવે ટ્રેનમાં પણ મળીશું હવે નવા બ્લોગમાં બીજા આવા માઉન્ટ આબુ જેવા બ્લોગ નહીં આવી કરનાર શેતરના જોવાનું ભૂલતા નહીં અને ગમે હોય તો લાઈક કરો ના ગમે હોય તો ડિસલાઈક કરો પણ લાઈક કરશો તો આમાં થોડો આનંદ થાય